લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે। સૌથી મોટો આ ઝટકો હોઈ શકે છે અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર આપશે રાજીનામું। અમરીશ ડેર ગમે તે ઘડીએ રાજીનામું આપી શકે છે। અમરીશ ડેરના માતાની તબિયત ગંભીર થતા 5 દિવસથી આઈસીયુમાં સારવાર હેઠળ હતા અને તે બાદ અમદાવાદ સ્થિત ઘરે પરત ફરતા પાટીલે રૂબરૂ મળી અને ખબર અંતર પણ પૂછ્યા છે અને આ સમયે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર, નીતિનભાઈ ભાટિયા, રઘુભાઈ હુંબલ સહિતના આહિર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા। તો એક ફોટો પણ સામે આવ્યો છે। મુલાકાત સમયનો આ ફોટો છે। અમરીશ ડેરના માતાની તબિયત નાદુરસ્ત હતી અને હવે ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા CR પાટીલ અને આ સમયના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો। અને આ ફોટો પણ ઘણું બધું કહી જાય છે કારણ કે ઘણા લાંબા સમયથી આ ચર્ચાઓ ચાલતી આવતી હતી જેને અમરીશ ડેર ખુદ અફવા કહેતા હતા, કોંગ્રેસ પણ અફવા કહેતું હતું કે આવી કોઈ જ વાત નથી, પરંતુ હવે આ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા છે તે પણ ઘણું કહી જાય છે કે અમરીશ ડેર કોંગ્રેસ છોડી અને બીજેપીમાં જઈ રહ્યા છે। તો કોંગ્રેસને એક મોટો ઝટકો લાગી શકે છે। રાહુલ ગાંધીની યાત્રા પહેલા એક મોટો ઝટકો હોઈ શકે છે કોંગ્રેસ માટે। CR પાટીલ જો કે પહેલા જ કહી ચૂક્યા છે કે બસમાં એક સીટ ખાલી રાખી છે, રૂમાલ રાખ્યો છે। તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું। સહયોગી પ્રણવ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી જ વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ। જી પ્રણવ, ઘણા લાંબા સમયથી ચર્ચા, રૂમાલ રાખ્યો હતો, સીટ ખાલી એક રાખી હતી, શું હવે એ સીટ અમરીશ ડેર ભરી દેશે? સંધ્યા, ચોક્કસ જે રીતે CR પાટીલે કહ્યું હતું કે મેં બસમાં જે અમરીશ ડેરનો રૂમાલ રાખ્યો છે એટલે ચોક્કસ એ માની શકાય કે રૂમાલની જગ્યા છે તે અમરીશ ડેરે ભરી દીધી છે અને અમરીશ ડેર હવે કેસરો ધારણ કરવા જઈ રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીને રામ રામ કહી રહ્યા છે। એક તરફ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે, તેને લઈને કોંગ્રેસ પાર્ટી પોતાની તૈયારીઓ કરી રહી છે અને આગામી 7 થી 10 સુધી એટલે 4 દિવસ રાહુલ ગાંધી ગુજરાતની અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં મુલાકાત લેવાની છે। તેની પહેલા ભારત જોડો ન્યાય યાત્રા પહેલા કદાચ કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ન્યાય નથી મળી રહ્યો, તેના જ કારણે કદાચ જે નેતાઓ છે તે કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે અને ભારત જોડો યાત્રાની સામે કદાચ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓને જોડવાનું અભિયાન છે તે અહીં શરૂ કર્યું છે। તે અંતર્ગત જ અમરીશ ડેર જે છે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ગઈકાલે ન્યૂઝ18ના સમાચાર બ્રેક કર્યા હતા કે ગમે તે સમયે અમરીશ ડેર છે તે કોંગ્રેસ પાર્ટીને રામ રામ કહી શકે છે અને આજે જ એ વાતની પુષ્ટિ થઈ છે અને ખુદ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે CR પાટીલ, તેઓ જે સાયન્સ સિટી ખાતે એમના કોઈ મિત્ર છે અમરીશ ડેર, તેમના જે મિત્રના ઘરે તેઓ પહોંચ્યા હતા, ત્યાં મુલાકાત થઈ હતી, જે ફોટા પણ બહાર આવ્યા છે તેની અંદર તેના અમરીશ ડેરના પરિવારજનો છે તેની સાથે પણ તેઓએ મુલાકાત કરી હતી અને સાથે જ અમરીશ ડેરના જે માતૃશ્રી છે જેની તબિયત પણ તંદુરસ્ત રહી છે તેઓની પણ તેઓએ CR પાટીલે મુલાકાત લીધી હતી અને સાથે જ તેમની સાથે જ પણ ભરત ડાંગર સહિત અનેક આહિર સમાજના જે આગેવાનો છે તે અહીં જોવા મળી રહ્યા હતા। એટલે ચોક્કસ હવે કાઉન્ટડાઉન શરૂ થયું છે। માત્ર હવે એક પત્રની જાહેરાતની વાત છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી ક્યારે પોતે રાજીનામું પરંતુ પહેલા પણ આ પ્રકારના ફોટો સામે આવી ચૂક્યા છે અને એ સમયે જ્યારે આવા મીડિયા જ્યારે આ પ્રકારની ચર્ચા કરતી હોય છે ફોટો પરથી, ત્યારે એવું કહેવામાં આવે છે આ પ્રકારની અફવા છે, અમે એક આવી મુલાકાત શુભેચ્છા મુલાકાત પણ હોઈ શકે છે। તો ઓફિશિયલ સ્ટેટમેન્ટને હવે કેટલો સમય લાગશે, શું લાગે છે? સંધ્યા, ચોક્કસ એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે રીતે નજદીકીયા CR પાટીલ સાથે વધી રહી છે, પહેલા પણ CR પાટીલે જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે અમરીશ ડેર માટે મેં રૂમાલ રાખ્યો છે, કદાચ એ રૂમાલ લેવાઈ ગયો છે અને રૂમાલ ઉપર જગ્યા જે સીટ છે તે અમરીશ ડેરને અહીં કન્ફર્મ કરી દીધી છે કારણ કે એક સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટીની જ હતી કે જે માનવામાં આવી રહ્યું હતું કે જે સમય આવે રાહુલ ગાંધી ગુજરાતમાં આવે તે સમયે જ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ છે, ધારાસભ્યો છે તે રાજીનામા આપે, એક માહોલ બને અને સાથે લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને આ વખતે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે હાલ તો જે રીતે વાત પણ કરવામાં આવી છે એના જે લોકો મળી રહ્યા છે તે પણ કહી રહ્યા છે કે આ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતી, પરંતુ રાજનીતિની અંદર આ પ્રકારની શુભેચ્છા મુલાકાતોના પણ અનેક સંકેતો છે તે જોવા મળતા હોય છે। એટલે એ સ્પષ્ટ છે કે કદાચ અમરીશ ડેર છે આવનારા કદાચ મિનિટોની અંદર, કલાકોની અંદર
પક્ષમાંથી ચોક્કસપણે રાજીનામું આપશે. હાલ તેઓ મીડિયા સમક્ષ સ્પષ્ટપણે નથી આવી રહ્યા, કારણ કે તેઓ હજુ પણ મીડિયાથી અમરીશ ડેર છે તે ક્યાંક દૂર જઈ રહ્યા છે. એ જે વાતો છે, જે ફોટાઓ છે તે શેર કરી દેવામાં આવી રહ્યા છે, પરંતુ એ હજી પણ અમરીશ ડેર પોતાની વાત છે તે સ્પષ્ટ નથી કરી રહ્યા. એ પણ એક સૌથી મોટો અહીં સવાલ છે. પ્રણવ, જો ઓફિશિયલ સ્ટેટમેન્ટ ટૂંક સમયમાં આવે છે, અમરીશ ડેર બીજેપીમાં એ જોડાય છે, સ્ટેટમેન્ટ પણ આવી જાય છે, તો કયા પ્રકારની જવાબદારી તેમને સોંપાઈ શકે છે? કારણ કે ચર્ચા એવી ચાલી રહી છે કે જો બીજેપીમાં જાય છે તો મોટી જવાબદારી તેમને આપવામાં આવી શકે છે, કારણ કે સામે લોકસભા ચૂંટણી પણ છે. તો એવી વાત કરી શકાય અથવા તો કે તેમને લોકસભાની ટિકિટ પણ આપવામાં આવે સૌરાષ્ટ્રની સીટ પરથી કોઈ? સંધ્યા, એની અંદર હું ક્વેરી કરીશ, કારણ કે તેઓને લોકસભા નહીં પરંતુ વિધાનસભાની જ પેટા ચૂંટણીમાં લડાવશે. જે રીતે માહિતી મળી રહી છે ભારતીય જનતા પાર્ટી તરફથી એ પ્રકારે કે જે ભાવનગરની જે લોકસભા બેઠક છે તેની અંદર આ બેઠકો જે સમાવેશ થતો હોય છે, ત્યારે એ ભાવનગરની જે બેઠક છે તે કોળી સમાજમાં સૌથી વધુ પ્રભુત્વ ધરાવતી બેઠક છે. ત્યારે હીરા સોલંકી, વર્તમાન જે રાજુલાના ધારાસભ્ય છે હીરા સોલંકી, તે કદાચ પાર્ટી તેઓને પસંદગી કરે લોકસભા માટે, એટલે એ જગ્યા ખાલી પડે રાજુલા બેઠક વિધાનસભા માટે, એટલે પેટા ચૂંટણી થાય. પેટા ચૂંટણીની અંદર અમરીશ ડેરની પસંદ થાય, એટલે જે કદાચ ડીલ પણ થયું હોય તો એ ડીલની અંદર સ્પષ્ટ થયું છે કે રાજુલાની જે વિધાનસભા જે બેઠક છે તેની અંદરથી તેઓને ફરી ધારાસભ્ય તરીકે ચૂંટણી લડાવે. એટલે આ એક વાત પણ એક સ્પષ્ટ છે કે જો સમીકરણો બને છે તો તેની અંદર હીરા સોલંકી, વર્તમાનના જે ધારાસભ્ય, જેઓને ખુદ જે રાજુલાના બેઠક ઉપરથી જ્યારે 2017 થી 2022 અમરીશ ડેર ચૂંટાયા હતા, તેઓ હરાવ્યા હતા. ત્યારબાદ 2022માં ફરી એક વખત હીરા સોલંકી જ તેઓની સામે હતા અને હીરા સોલંકીએ અમરીશ ડેરને હરાવ્યા હતા. અને હીરા સોલંકી વર્તમાન ભારતીય જનતા પાર્ટીના રાજુલાના તેઓ ધારાસભ્ય છે. એટલે જે કદાચ સમીકરણ માનવામાં આવી રહ્યું છે પાર્ટી તરફથી, તે એ પણ સમીકરણ અહીં સામે આવી રહ્યું છે કે હીરા સોલંકીને લોકસભાના મેદાનમાં ઉતારવામાં આવે અને ત્યાં જે પેટા બાય ઇલેક્શન થાય, એ બાય ઇલેક્શનની અંદર રાજુલા બેઠક ઉપરથી જે કહી શકાય કે અમરીશ ડેર છે તેઓને ફરી અહીં ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવામાં આવે. એટલે એ રાજકીય સમીકરણો હાલ અહીં બની રહ્યા છે, તે સ્પષ્ટ થઈ રહ્યું છે. પરંતુ ચોક્કસ જેમ ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે, તારીખો નજીક આવી રહી છે, તેમ ભારતીય જનતા પાર્ટીમાં એક મોટો ભરતી મેળો શરૂ થઈ રહ્યો છે. એટલે મેં પહેલા જ કહ્યું કે જે રીતે કોંગ્રેસ પાર્ટી, બિલકુલ, તો અમરીશ ડેર ગમે ત્યારે રાજીનામું આપી શકે છે કોંગ્રેસમાંથી અને બીજેપીમાં જોડાઈ શકે છે. પ્રણવ, આપનો આભાર. તો ભરૂચ બેઠક માટે હજુ પણ રસ્સાકસી. ચૂંટણી પહેલા બીટીપીમાં ભારે ડખો પડ્યો છે. છોટુ વસાવાએ ધડાકો કર્યો છે, કહ્યું છે કે મહેશ વસાવા નાસમજ છે, કોઈના દોરી સંચારમાં ભાજપમાં જાય છે. હું નવી પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતરીશ. છોટુ વસાવા ઝઘડિયાથી ભરશે ફોર્મ. એમાં તો શું છે કે એની ના સમજ છે, એટલા માટે એને બીજા લોકોએ એને મિસગાઈડ કર્યો હશે. બાકી હું નથી માનતો કે આ ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય. એટલે એ જે એક થયું છે, જે સમસ્યા ઊભી થઈ છે, એને અમારી રીતના નિવારણ